हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આજે થઈ ગયું છે ભાઈ શનિવાર, એટલે પાછા જય હનુમાન દાદા, જય શ્રી રામ મિત્રો। તો મિત્રો આજે અમે એક જોરદાર તમને વાત કહેવાના છે ભાઈ। અમે જે આદિવાસી હેર ઓઇલ લાવ્યા હતા, આજે અમે લોકો એમનું ભાઈ રિવ્યૂ આપવાના છે। હું આપીશ, મારો ભાઈ પણ આપશે, મારા ફાધર પણ આપશે અને મારી મમ્મી પણ આપશે। તો મિત્રો વિડીયોમાં બહુ જ મજા આવવાની છે। આજના વિડીયોમાં તમને એકદમ ઓરિજિનલ વસ્તુ જાણવા મળવાની છે કે ખરેખર ભાઈ તમારે આદિવાસી હેર ઓઇલ લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ। તો અત્યારે હાલ હું જઈ રહ્યો છું ભાઈ ખેતરમાં। મારા પપ્પા શું કામ કરી રહ્યા છે, ચલો ભાઈ આપણે ત્યાં જઈને જોઈએ અને શું કામ થઈ રહ્યું છે તે પણ જોઈએ મિત્રો। તો ગાઈઝ અત્યારે હાલ હું ભાઈ ખેતરમાં પહોંચી ગયો છું અને વરસાદ આવતો નથી, એટલા માટે બધા ખેડૂત મિત્રો, ખેડૂત પુત્રો બધા અત્યારે ખેતરમાં આવી ગયા છે અને ખેતરની ગારવણી કરી રહ્યા છે ભાઈ, પાણી વાળી રહ્યા છે। તો જલ્દીથી વરસાદ આવે તો ભાઈ આપણે પણ બધા નવા વાવેતર કરી શકીએ। જો અમારા પપ્પાને અત્યારે ઝાર વાટે છે, બંને મિત્રો છે, ખાસ ભાઈ બંધુ। જય શ્રી કૃષ્ણ પપ્પા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મહેતા, જય માતાજી। શું કામ આજે અમે પેલા પ્રિય મિત્ર પેલી બાજુ આવું હે, રજા મૂકી છે મગફળી પેલા માટે વરસાદ નથી। ગામના આગેવાન એવા હા, નોકરીની સાથે ખેતી કરે, નોકરીની સાથે આએ મગફળીઓની ધમાલમાં ઉપર વાળો તો ઉપર ચડી છે, શમશાન આવે છે, ઉપર વાળો ઉપર ચડી છે। તો ગાઈઝ મારા પપ્પાને ભાઈ તરસ લાગી છે, તો મારા પપ્પાએ મને પાણીનો બાટલો ભરવા માટે મોકલી દીધો છે। અને ભાઈ અમારા ગામમાં, અમારા ખેતરમાં એક નળ છે જે 24 કલાક ત્યાં પાણી ચાલુ જ રહે છે। એકદમ ચિલ્ડ પાણી આવે છે, ચાહે ગમે તેટલી ડિગ્રી કેમ તાપમાન ચાલી ના જાય તો પણ પાણી એકદમ ચિલ્ડ આવતું હોય છે અને એકદમ ભાઈ મિનરલ વોટર જેવું પાણી આવતું હોય છે। જોઈ લો ભાઈ, આ રહ્યો એ નળ, 24 કલાક પાણી ચાલુ જ રહેતું હોય છે આમાં। તો ચલો ભાઈ આપણે ભાઈ મસ્ત મજાનું ઠંડુ એકદમ ચિલ્ડ પાણી ભરી લઈએ। તો ગાઈસ ચિલ્ડ વોટર પાણીનો બાટલો ભરાઈ ગયો છે। ચલો ભાઈ આપણે જઈએ મારા પપ્પાને પાણી આપવા માટે અને એમને ચિલ્ડ પાણી પાઈ દઈએ મારા ભાઈ। લે પપ્પા ચિલ્ડ પાણી પીઓ। હા, ઠંડા ઠંડા કુલ કુલ તાર તો એકદમ જોરદાર બધું પાણી 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 પછીનો વરેસન જુઓ થાય। હા, ખેડૂત પુત્ર, મહેનત પુત્ર। હા, મહેનતનો પસીનો સાહેબ તાર પીઓ પીઓ પાણી તો પીઓ। હા, અમારા ગામના દરબાર છે, આઈ આઈ મજા મજા મજામાં છે, બહુ મોજમાં છે। મેતર કામેડી। તો ગાઈસ હાર્દિકભાઈ આવી ગયા છે ભાઈ પોટલો લેવા માટે। ઉઠાવો ઉઠાવો, જોર લગા કે હાઈન્સા। અરે વાહ, હાર્દિકભાઈની મહેનતને સલામ છે ભાઈ। તો દર્શક મિત્રો આજે અમે તમને એકદમ સ્પેશિયલી રિયલ અને ફેક્ટ વસ્તુ બતાવવાના છે। આ કોઈ અમારું પ્રમોશન નથી, ના કે અમે એડવર્ટાઇઝ કરી રહ્યા છીએ ભાઈ આદિવાસી હેર ઓઇલની। જો કે અમે આદિવાસી હેર ઓઇલ લગભગ છેલ્લા 10 દિવસથી ઉપર અમે વાપરી રહ્યા છીએ અને ખરેખર અમને ફરક પડ્યો છે। તમે મારા માથામાં પણ જોઈ શકો છો કે ભાઈ કેટલો બધો ફરક પડ્યો છે અને આદિવાસી હેર ઓઇલ કઈ રીતે વાપરવું જોઈએ એ પણ હું તમને બતાવું કે ભાઈ જુઓ આ રીતે વાપરવું જોઈએ। આ રહી પહેલાં તો આદિવાસી હેર ઓઇલ એકદમ ઓરિજિનલ હોવું જોઈએ, આ રીતના આ કાકો કાકી હોવા જોઈએ અને કોઈ પણ વસ્તુ પહેલાં વાપરતા પહેલાં આપણે શેકવેલ કરવી પડે, આ રીતે બરાબર હલાવવું પડે, પછી જ આનો ઉપયોગ કરવો પડે। જો કે આમાં એવું લખેલું છે કે ભાઈ 3 ટાઈમ વાપરવાનું છે, સવારે, બપોરે અને સાંજે, અને આરામથી એકદમ ધીરે ધીરે ઘસવાનું હોય છે। જો કે મારે પહેલાં વાળ થોડા ઘણા ધોળા હતા તો એકદમ કાળા થઈ ગયા છે। અમુક જગ્યાએ આ બધી તમે સ્પેસ જોઈ શકો છો, સ્પેસ બહુ હતી તો એક બાજુના ભાગમાં તો થોડી રૂવાટી પણ આવી છે અને નવા વાળ પણ ઉગ્યા છે। અને જો કે અમારે લગભગ બે મહિના પહેલાં બધાએ મુંડન કરાવ્યું હતું અને બીજા બધા અમારા ભાઈઓના બાલ તો એકદમ જોરદાર ગ્રોથ આવી ગયો છે એમનું, અને અમારો એકદમ ધીરે ગ્રોથ હતો તો અમારા પણ બાલ એકદમ ધીરે ધીરે લાંબા થવા માંડ્યા છે। આ તેલથી ખરેખર મારા ભાઈ ફરક પડે છે। તમે પણ લાવો, ઉપયોગ કરો અને તમે પણ જણાવો કે ભાઈ તમને શું ફરક પડે છે। અમને તો ખરેખર ફરક પડે છે, મારા મમ્મીને પણ બહુ બધો ફરક પડે છે, મારા ભાઈને શું ફરક પડ્યો છે આપણે પણ એમને પૂછી લઈએ કે હાર્દિકભાઈ તમને ખરેખર શું ફરક આવે છે। તો મિત્રો છેલ્લા 10 દિવસથી અમે આ હેર ઓઇલ વાપરી રહ્યા છીએ અને એનાથી અમને ઘણા ફાયદા થાય છે, બરાબર। તો પહેલો ફાયદો એ છે કે અમારા બાલમાં ડેન્ડ્રફ નહીં પહેલાં તો, બસ બીજો ફાયદો એ છે કે બાલ એકદમ જાડા થયા છે, બાલમાં ગેપ રહી નહીં, બરાબર। હવે ત્રીજો ફાયદો એવું છે કે બાલ લોબા થવા મળે છે। પહેલાં બાલ એકદમ ટૂંકા હતા
અને એ બાલ હવે અત્યારે લોબા થયા છે બરાબર. અને અમે એ હેર ઓઇલ થોડું દાઢીમાં પણ લગાવીએ છીએ. એના કારણે દાઢીમાં જે મારા પેલા ભૂરા બાલ હતા એ બાલ અત્યારે હવે કાળા થઈ ગયા છે. એટલા ફાયદા તો અમે તમને બતાવ્યા. હવે આગળના બીજા ફાયદા છે એ આગળ અમે તમને બતાવ્યું, કારણ કે હજુ 1 મહિનો પણ નથી થયો લગભગ, કારણ કે 10 જ દિવસ થયા છે. 3 મહિનાનો કોર્સ પૂરો થશે ત્યારે અમે તમને ફરતી રિવ્યૂ આપ્યું કે ભાઈ ફૂલ રિવ્યૂ આપશું બરાબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીં આજ તો નવું ફરક પહેરીશ નહીં કોઈ મસ્ત લાગે છો. નાઈ કની બુની નાઈ. તારી. અરે વાહ. અહીં અરે આરું અલ્યા બે બુન્યો. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 2 અને ભાઈ જોરદાર ભૂખ લાગી હતી આજે તો મેં ભાઈ બટાકા પૌવા બનાવી દીધા છે. 1 નંબર બટાકા પૌવા બન્યા છે, હું તમને બતાવું. તો જોઈ લો ગાઈઝ, મેં જ બનાવ્યા છે બટાકા પૌવા. ભાઈ ડુંગળી, લીલા મરચા, ધાણા, ગોરા બધું જ છે ભાઈ, ટોટલી વસ્તુ છે અંદર. ડેનિશ બોલો તો ગાઈસ ટેસ્ટ નથી કરો बटाका पोवा चेवा तो लाइक करना, शेयर करना, सब्सक्राइब करना, आपका परिवार ध्यान रखना. थैंक यू मेरे भाई. थैंक यू. જણા ખાધા તું એ બટાકા પૌવા? હા. કેવા આવ્યા છે? પત્તા મસ્ત આવ્યા છે ને? સારું. તો ચલો ગાઈઝ આપણે ટેસ્ટ મારીએ ભાઈ બટાકા પૌવાનો અને જણાવીએ કે ભાઈ કેવા આવ્યા છે. એક નંબર ટેસ્ટ આવે છે મારા ભાઈ. તો ચલો મિત્રો આપણે જમી લઈએ. કુછ કેવા આવ્યા છે? મસ્ત. કુછ હા. ખાઈ લીધું ભાઈ? હા. કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. મસ્ત લાગી ને? હા. બોલો બીજું. તને કેવું લાગ્યું? મને જોરદાર લાગ્યું ભાઈ, ખરેખર મને મજા આવી ગઈ. મારી મમ્મી બનાવે છે ને એ વાત બનાવ્યા હતા મારે તો. અમારે એ વાત બનાવ્યા સાચું? હતા. હા મેં એ બનાવ્યા હતા હો ને. હા. મજા આવી ને ખાવાની? હા. જોર મજા આવી. આ હા હા. કેટલા ખાધા તું એ? કિલો? આપણે 1 કિલો તો 2 કિલો ખાધા. આ હા હા. બટાકા પણ ખાલી 200 ગ્રામ લાયા હતા. 200 ગ્રામમાં એક તો આખું વાટકું ખાધું. જેણા તને ચેવી મજા આવી ખાવાની? બહુ મજા આવી ને? તને શું ભાવી? સેવ ભાવી કે બટાકા પણ ભાવે? હા સારું હો. वीडियो को लाइक करना, शेयर करना, सब्सक्राइब करना, आपका परिवार ध्यान रखना. लाइक करना, शेयर करना, सब्सक्राइब करना, आपका परिवार. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 5:30 અને અમે આવી ગયા છે ભાઈ ખેતરે. જો કે તમે જે પાછળ ઓબો જોઈ શકો છો એ ઓબાને કેરીઓ બહુ બધી આવી હતી અને મારા પપ્પાએ ઉતારી દીધી છે. એટલે ભાઈ એનો વ્લોગ અમે બનાવી ના છે કારણ કે અમે ગયા હતા બહાર અને મારા પપ્પાએ કેરીઓ બધી ઉતારી દીધી છે. અને અત્યારે હાલ ભાઈ વિક્રમસિંહ હોય આવ્યા છે. અને જો કે અમારા ગામડામાં એક વસ્તુ સારી હોય છે ભાઈ, કોબા પર બધી કેરીઓ ઉતારી દે પણ ચકલો માટે 5-6 કેરીઓ ઉપર વાદ દેતા હોય છે કે ચકલો આવું તો ચકલો કેરીઓ ખોય, એટલે બહુ સારી વસ્તુ છે. અને અત્યારે વિક્રમજી આવ્યા છે. વિક્રમજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેવું ચાલે છે શાળામાં ભણવાનું? ઠીક. હા શું ભણે આજે? એકરો બગરો. અલ્યા 10માં ભણે છે ને, એકડો બકડો આવે છે. પ્રમેય નહીં આવતો? પ્રમેય નો. ABCD આવે છે? કેટલા પિરિયડ આવતા? 9. કયા કયા? ગણિત, પર્યાવરણ, હિન્દી. પર્યાવરણ એનું 10માં આવે લે. ગણિત, હા. પર્યાવરણ, હિન્દી હા અને સંસ્કૃત. હા 4 થયા. પછી 5 નહીં. 4 જ ચાર આવશે? જ આવે. હાદી ગયા. હું તારી વિક્રમ દુનિયાની. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 8 અને આજે તો ભાઈ ખાવાનું છે કે મેં બનાવ્યું છે અને હાર્દિકભાઈએ બનાવ્યું છે. જો કે ભાઈ શું બનાવ્યું છે હું તમને બતાવું. તો જોઈ લો મિત્રો ભાઈ દાળ ભાત બનાવેલા છે અને આ રોટલી જે બનાવી છે હું તમને રોટલી બતાવું. રોટલીનો આકાર જોઈ લો ભાઈ. આ મારા ભાઈ હાર્દિકભાઈએ બનાવી છે રોટલી અને સાથે પાપડ પણ છે મિત્રો. તો ચલો મિત્રો મેં દાળ જે વઘારી છે તો આપણે પહેલાં ટેસ્ટ મારી એક ભાઈ જે મેં પોતે દાળ વઘારી છે તો ખરેખર કેવો ટેસ્ટ આવ્યો છે. કારણ કે ઘણી વખત મારે બધું બગડતું હોય છે ખાવાનું.
મીઠું ઓછું છે કેમ મમ્મી કેવું આવ્યું મમ્મી મસ્ત મસ્ત આવી છે ને સારું થયું છે ને ઓછું લાગે છે ને હા થાય તો ગાઈઝ અચાનક વાવાઝોડું આવી ગયું છે એના કારણે ભાઈ લાઇટે જતું રહ્યું છે અત્યારે હાલ તો ચલો તાન જમી લે લાગે છે 2 દિનમાં વરસાદ આવી જાય તો ગાઈઝ વિડીયો કેવો લાગ્યો ભાઈ આજનો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈ ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર અને ગાઈઝ જે આપણે આદિવાસી હેર ઓઇલ અમે જો કે સવારે અને સાંજે જ લગાવતા હોઈએ છીએ જો કે ફરક તો બહુ બધો પડે જ છે મારા ભાઈ તમને માથામાં દેખાય જ છે મારા પપ્પાને પણ પડે છે મારા મમ્મીને પણ પડે છે તો ચલો ગાઈઝ મળીએ સીધા કાલના નવા વિડીયોમાં